તો આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે। શ્રાવણનો બીજો સોમવાર ભગવાન શિવની આરાધના માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણના સોમવારે ભગવાન શિવની પૂજા કરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે। આ દિવસે શિવલિંગનો જળાભિષેક, પૂજા, મંત્ર જાપ અને દાન પુણ્ય કરવાથી દરેક મનોકામના પૂર્ણ કરી શકાય છે। શ્રાવણનો સોમવાર કલ્યાણકારી અને સુખ આપનારો દિવસ જાણવામાં આવ્યો છે। માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવની વિધિવત પૂજા કરવાથી સંતાન સુખ, ધન્ય ધાન્યની પ્રાપ્તિની સાથે સાથે કોઈપણ પ્રકારની સમસ્યાને દૂર કરી શકાય છે। આ દિવસે લોકો શિવલિંગનો ગંગાજળથી અભિષેક કરે છે, તેના પર બિલીપત્ર, રુદ્રાક્ષ, ભસ્મ, ચંદન અને શમીપત્ર અર્પણ કરે છે। તો પવિત્ર શ્રાવણ માસ સોમવારે શિવ દર્શનનો અનેરો મહિમા છે। આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર છે અને ભક્તો પણ મંદિરે ઉમટી પડ્યા છે। વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તો ઉમટ્યા છે। હર હર મહાદેવનો નાદ પણ મંદિરમાં ગુંજી ઉઠ્યો છે અને ભગવાનના દર્શન કરવા માટે ભક્તો સવારથી જ પહોંચી રહ્યા છે। પવિત્ર શ્રાવણ માસ સોમવારે શિવ દર્શનનો અનેરો મહિમા હોય છે। તેમજ આજે પવિત્ર શ્રાવણનો બીજો સોમવાર છે તો ભક્તોનો અવિરત પ્રવાહ મંદિર ખાતે જોવા મળી રહ્યો છે। આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે। સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોની ભીડ જામી છે। હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી પરિસર ગુંજી ઉઠ્યું છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે। પવિત્ર શ્રાવણ માસમાં લાખો ભક્તો દર્શનાર્થે આવે છે। પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરી શિવ ભક્તોએ ધન્યતા અનુભવી છે। ગીર સોમનાથમાં શ્રદ્ધા અને ભક્તિનો અનોરો માહોલ સર્જાયો છે। સમગ્ર મંદિર પરિસરમાં ભારે ઉત્સાહ અને આનંદ છવાયો છે।
શ્રાવણનો આજે બીજો સોમવાર છે અને આ જ કારણે ભક્તોનો અવિરત પ્રવાહ મંદિર ખાતે જોવા મળી રહ્યો છે, જેમાં ભક્તો સવારથી જ દર્શન કરવા માટે, ભગવાનનો આશીર્વાદ મેળવવા માટે મંદિર ખાતે પહોંચ્યા છે। મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી છે। હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। આનંદ છે અમને એટલો પેદલ હાલીને આવ્યા ને દર્શન સારા થઈ ગયા છે। ધન્યવાદ એમ કે અમારા દર્શન સારા છે। પબ્લિક એવું બધી વાતાવરણ સારું છે, દર્શન કરવામાં મજા આવી અને પબ્લિક એ બહુ ખૂબ મસ્ત છે, એટલે બહુ વાંધો નથી, દર્શન સારી રીતના થઈ ગયા। તો ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મંદિર પરિસરમાં ભક્તોનો અવિરત પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે। શ્રાવણના બીજા સોમવારે ભક્તો મંદિર ખાતે પહોંચ્યા છે। વહેલી સવારે જ ભક્તોના અત્યારે હાલ મંદિર ખાતે પહોંચીને ભગવાનના દર્શન કરી રહ્યા છે। તો આપણી સાથે સોમનાથથી મહેશ ડોડિયા જોડાઈ ગયા છે। મહેશ, સોમનાથ ખાતે અત્યારે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે। શ્રાવણના બીજા સોમવારે ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી છે। જે આરતી વાત કરવામાં આવે તો શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે, ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ છે તે જોવા મળી રહી છે। મંદિરના દ્વાર છે 4 વાગ્યાની સાથે ખુલતાની સાથે જ મોટી સંખ્યામાં ભક્તો છે તે મહાદેવના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। આપણે દ્રશ્ય બતાવું કે વહેલી સવારથી જ જે ભક્તો છે તે સોમનાથ મંદિર ખાતે છે તે પહોંચી રહ્યા છે। આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે, ત્યારે વહેલી સવારથી જે ભક્તો છે તે સોમનાથ ખાતે છે તે પહોંચી રહ્યા છે। આપણી સાથે જે ભક્તો છે તે જોડાયા છે, તેમની સાથે જ વાત કરશું। કહા से आए हो? राजस्थान से झालावाड़ से आए हैं और झालावाड़ भवानी मंडी से आए हैं। તો આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે અને ભક્તો સવારથી જ મંદિર પરિસર ખાતે પહોંચ્યા છે અને ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી છે। આ વચ્ચે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યું છે। તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હોય તેવું જોવા મળી રહ્યું છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં પવિત્ર શ્રાવણ માસમાં લાખો ભક્તો દર્શન કરવા માટે આવે છે અને પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરી શ્રી ભક્તોએ ધન્યતા અનુભવી છે।